હાય દોસ્તારો, આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં તમને પહેલાં એ બતાવી દઉં છું કે હું બતાવવાનું છું. પહેલાં મેં બતાવવા મારી બેનના ઢીંગલાઓ, પછી મેડલ, પછી મારા રૂમ બધું જ બતાવવાનું છું. મારી દાદીનો રૂમ બધું જ બતાવવાનું છું. પછી એન બ્લોગમાં તમારે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવું પડશે. 5 સેકન્ડ ન આપે હે ને. પછી મારો ભાઈ બી બોલશે. તો પહેલાં મેં તમને મારી ગલી બતાવી દઉં છું. ચલો જો મેં તમને મારી પહેલી ગલી બતાવું છું. જોઈને તમે મારી ગલી. તો હવે મેં તમને મારો રૂમ બતાવું છું. આ છે મારો રૂમ. તે પણ તારું લગાવેલું રાત્રે તમને બતાવવા, એટલે બીજા વ્લોગમાં. તો જે મેં પેલું બૂટનું શૂટિંગ કરેલું ને તે આ રૂમમાં કરેલું. જુઓ આ રૂમ ને તાગરી બાથરૂમ છે. તાગરી પેલું એ હતું નળ ચાલુ કરેલો. હા ચાલો આ બંધ કરી દઈએ. ચાલ ચુગલ હવે આપણે નીચે જ જશું. હવે મેં તમને મારું મંદિર બતાવું છું. જુઓ આ છે મારું મંદિર. આયરું જોયું ને, મારું મંદિર બહુ મોટું છે. આ તો મારું નવું ઘર છે. જૂનું ઘર તો અમે લોકોએ મારું વેચી દીધું. હા તો હવે મેં મારી બેનને પહેલાં ઢીંગલા બતાવી દઉં છું. ચલો ઢીંગલા જોવાના આપણે ઉભરે છે. હા તો પહેલાં છે તે એરું ઢીંગલે. એરું ઢીંગલે છે. એરો પટી ગયો. પછી આ છે ડોરેમોન, આપનું જિંદગી સવારનું તે ગીત બન્યું છે. અને આ છે નોડી, તે જોકર આપણે મેળામાં બને. અને બીજું આ છે પોપટ મેં ટૂટા તેનું ગીત બનાવ્યું. અને આ છેલ્લે પેગવી એ તમને બતાવ ચલાવીને. જુગલ પછી આ બતાવજો. એવા બંધ કરી દઈએ. હવે આપણે મેં તમને ગણપતિ બતાવું છું. લાવો આ છે ગણપતિ. જય શ્રી રામ કા. હા એવા ગણપતિ છે. તો ગણપતિ બધું બતાવી દીધું. હવે મેં તમને મારા મેડલનું કલેક્શન બતાવું છું. હવે મેં તમને મારા પહેલા મેડલનું બતાવું છું. તેરું આ છે કલરિંગ સ્પર્ધામાં તે મને મળેલું સૌથી પહેલાં મેડલ. પછી આ છે મને સ્કૂલમાં મળેલું 3rd ગ્રેડ. એટલે મને સમિતિ સ્કૂલમાં ભણું છું એટલે તો એ 3rd ગ્રેડનું મેડલ છે. તે મને સ્કૂલમાં ડેરકા કુંડમાં મળેલું સ્પોર્ટ ડેમાં. તે પણ સ્કૂલમાં. ને આ છે ગોલ્ડ મેડલ 1st ગ્રેડ. એ મને બી સ્કૂલમાં જ મળેલું પણ સંગીત ખુરશીમાં તો એમાં મેં જીતેલો પહેલો નંબર લાવેલો, તે બી સ્કૂલનું. અને આ છે મારો ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બેરું આ જીતેલો તે. આ બી કોમ્પિટિશનનું જ છે, ડ્રોઈંગ કોમ્પિટિશન. તેમાં મને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બનેલો એવામાં. પછી તો ના મારા મેડલનું કલેક્શન બતાવી દીધું. અને હવે મેં તમને બતાવું છું મારી 2 બેટ. તે પણ કશે દૂરથી લાવેલો તે હવે તમને બતાવું છું. હવે મારી સૌથી પહેલી બેટ છે. તે મારી દાદી મુંબઈ ગયેલા ત્યાંથી લાવેલા એરિયા યલો બેટ. આ યલો બેટ છે મુંબઈથી લાવેલા તે. અને બીજી બેટ બતાવું છું તે અડધી તૂટી ગયેલી છે. તે પણ ટેનિસના બોલથી. તે આઈડિયા આ બેટમાં મેં અમારું આખું ફેમિલી કાશ્મીર ગયેલું ત્યાંથી લાવેલા. અને બીજું તમને હવે બતાવું છું. હવે મારા ભાઈનું બધું બતાવવા કે કયા ધોરણમાં ભણે, એની મમ્મીનું નામ શું, એને દાદાનું નામ હે ને હવે બતાવું છું. જુગલ તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે? સિનિયર. હા અને તારા મમ્મીનું નામ શું છે? તારી દાદીનું નામ? ગીતાબા. અને તારા દાદાનું નામ? ગીતાબેન. તારી દાદાનું નામ? દાદા હરીશભાઈ. હા તારા ડેડીનું નામ? અંકુર. તારી બેનનું નામ? વાણી. તારી ફોઈનું નામ? દીગીતા. હા
અને અમારા બંનેની સગી ફોઈનું નામ છે. પહેલી નીલમ ફોઈ, પિંકી ફોઈ અને રેશમા ફોઈ આની મમ્મી. અને હવે મેં તમને બતાવવા જે મારી વ્લોગર બેન હતી તે મહેક, તે તમે જોઈ લો મહેક રાણા, તે મારા જ ગ્રુપમાં છે, તમારી ફોઈ છે. હા, તે બતાવી દીધું. હવે મેં તમને કંઈ બીજું તો આજના વ્લોગમાં તમને મજા આવી ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જો હમણાં કરવું હોય તો મેં 5 સેકન્ડ 5 4 3 2 1 સબસ્ક્રાઈબ. તો તમને મજા આવી તો લાઈક ને પ્લીઝ સબસ્ક્રાઈબ. તમારા જ ખુશીથી મારી પાસે સિલ્વર પ્લે બટન આવે તો મેં તમને વ્લોગથી તમને બતાવું કે મારી પાસે સિલ્વર પ્લે બટન ક્યારે આવે છે, હે ને. જો મજા આવી તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.